ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે। આજે છઠ્ઠા દિવસે અંત્યોદય સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે। આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO ના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થઈ રહ્યો છે, જેમાં હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। આજે છઠ્ઠા દિવસે નવલખી મેદાનમાં બપોરના 2 વાગે અંત્યોદય CSR સમિટ 2025 યોજાઈ હતી। આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। અંત્યોદય CSR સમિટનું બીજું સક્સેસફુલ આયોજન કરવામાં આવ્યું હતું। બેનિફિશરી અને ડોનર બંનેએ સામસામે બેસીને જાણકારી મેળવી હતી, વાતચીત કરી હતી। આ આયોજનથી કોઈપણ જાતના મિડલમેન વગર લોકો સક્સેસફુલી CSR ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશે। આજની CSR સમિટમાં લાભાર્થી અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહાલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા અગાઉ શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન રાખવામાં આવી હતી। 1, 2, 3 છોડી બીજી 4 ફિલ્મે સ્વદેશી પર આધારિત હતી। એ સ્વદેશી ફિલ્મો ઉપર સ્કોલરશિપ આપવામાં આવી છે। 4 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। આ સંદર્ભે આયોજકો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। 2025 આજે 26 ડિસેમ્બર છે અને આજે અંત્યોદય CSR સમિટનું બીજું એક સક્સેસફુલ આયોજન કરવામાં આવ્યું છે। આ બીજી વાર અમે આ જ વર્ષમાં અંત્યોદય CSR સમિટ કરી। આજે આપણે અહીંયા VYO ના જે હિન્દુ મહોત્સવ છે ત્યાં છીએ અને જે શ્રી અને ડૉક્ટર હેમાંગ જોશીના સફળ પ્રયાસથી આજે આ CSR સમિટ અહીંયા આયોજન કરવામાં આવી છે, જેમાં બેનિફિશિયરી અને ડોનર બંને સામસામે બેસીને એમની નીડ અસેસમેન્ટ જે અમે સર્વે કરાવ્યો છે એના વિશે જાણકારી લેશે, સામસામે એના વિશે વાત કરશે અને કોઈપણ જાતના મિડલ મેનેજમેન્ટ વગર એ લોકો સક્સેસફુલ CSR ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશે। આજથી થોડા દિવસ પહેલા MP ઓફિસ ઓફ વડોદરા અને સાંસદ શ્રી હેમાંગ જોશીના માધ્યમથી વહાલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી। એ શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનમાં 1, 2, 3 નંબર છોડી બીજી 4 ફિલ્મો જે સ્વદેશી પર આધાર હતી, જે સ્વદેશી ફિલ્મ પર જે 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવેલી છે, જે 4 ટોપ ફિલ્મ હતી એનું સાંજે આજે સ્ક્રીનિંગ કરવામાં આવશે અહીંયા।